સહજાનંદ 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 અતિ આનંદ થયો છે મારે અંગરે અતિ આનંદ થયો છે મારે અંગરે લાગ્યો રસિયાજીનો લાગ્યો રસિયાજીનો મને રંગ રે કોઈ મને શું કરશે મારે આવ્યો અલૌકિક દાવ રે કોઈ મને શું કરશે કોઈ મને શું કરશે કોઈ મને શું કરશે સહજાનંદ સ્વામી મહારાજની જય. અગાઉની કથામાં આપણે બે પંક્તિઓને સમજ્યા. મારે આવ્યો અલૌકિક દાવરે કોઈ મને શું કરશે, માથા સાટે વર્યા મેં તો માવરે કોઈ મને શું કરશે, હવે બળે છે જગમાં બલાય રે મેં તો ભેટ્યા છે ભૂદર રાય રે. આ બે પંક્તિઓમાં આપણે જુદા જુદા વિષયોની છણાવટ કરી. હવે આજની જે પંક્તિઓ છે એમાં આનંદની વાત આવે છે. ભગવાનનું સ્વરૂપ આનંદનું મૂળ છે, માટે એને આનંદ કંદ કહેવામાં આવે છે. આ જગતમાં આનંદ બહુ મોટી વાત છે. બધા શબ્દોના વિરોધાભાસી શબ્દો તમને મળશે. સુખનો દુઃખ, શાંતિનો અશાંતિ, મંગળનો અમંગળ, પરંતુ આનંદનો વિરોધાભાસી શબ્દ નથી મળતો. એ સ્વયંભૂ છે. જ્યાં પરમાત્મા છે ત્યાં આનંદ છે. જ્યારે ભગવાનના સ્વરૂપની લગ્ની લાગે ત્યારે ભક્તને આનંદને આનંદ થાય છે. અતિ આનંદ થયો છે મારે અંગરે. અહીં અંગ શબ્દ સમજવા જેવો છે. એ અંગ એટલે આપણું ભક્તિ ભર્યું હૃદય. ભજન થાય છે પણ ભજનના અંતે આનંદનો અનુભવ થવો જોઈએ, એની ખામી હોય છે. જેમ કોઈ સારું મૂવી જોવે, સારા રિસોર્ટ પર જાય, સારી હોટલોમાં જમવા જાય, આ બધી ક્રિયાઓના અંતે એને આનંદ થાય છે. આપણને જવલ્લે જ કોઈ એવો ભાગ્યશાળી દિવસ પ્રાપ્ત થાય કે જે દિવસે ભગવાનની પૂજા કરીને ઉઠ્યા પછી આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થયો હોય. કારણ અનુભવ કરાવનાર આત્મા છે. ઇન્દ્રિયો તો જે તે વિષય ભોગમાં પ્રવર્તે છે, પરંતુ એ ક્રિયામાંથી આનંદ કે બીજી કોઈ લાગણીનો અનુભવ આપણા આત્મા દ્વારા થાય છે. કારણ આત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે, જેથી એ ચેતન તત્વ દ્વારા જ અનુભવી શકાય. માટે ભજનનો યોગ આત્મામાં થવો જોઈએ. જ્યાં સુધી ભજન જીવમાં પ્રવેશ નથી કરતું ત્યાં સુધી માત્ર ભજન થાય છે, પરંતુ એ ભજનના પરિણામ સ્વરૂપ
આનંદનો અનુભવ નથી થતો. સ્વામી કહે છે, લાગ્યો રસિયાજીનો મને રંગ રે. ભગવાન સ્વામિનારાયણનો મને રંગ લાગ્યો. તો જીવનમાં આપણને બધી જ અવસ્થાઓમાં જુદા જુદા પરિબળોના રંગ લાગે છે. બાળપણમાં સારા વિદ્યાર્થી થયા, ડિસ્ટિંક્શન્સ આવ્યા, પહેલા નંબરે પાસ થયા કે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યા, એનો એક રંગ લાગ્યો. સારા ખેલાડી થયા, એનો રંગ લાગ્યો. સારી નોકરી મળી, સારા ધંધાવાળા થયા, સારા કુટુંબમાં લગ્ન થયો, એવો જુદો જુદો રંગ લાગ્યો. સમાજમાં બે માણસ પૂછતા આવે, એનો રંગ લાગ્યો. અરે સત્સંગમાં પણ ચાર વ્યક્તિ કદર કરે કે આ હરિભગત બહુ મોટા, એનો રંગ લાગ્યો. પરંતુ આ બધા રંગના કેન્દ્ર સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાન જો રહે તો જ એનો આનંદ આવે છે. માટે જેમ બ્રહ્માનંદ સ્વામી કીધું કે લે લાગી રે મારે લે લાગી, મરમાળા શું મારે લે લાગી, એવું એક કીર્તનમાં કહ્યું છે. આમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની લય લાગવી જોઈએ, એમાં લગ્ની થવી જોઈએ. એની જો લગ્ની લાગી જાય તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના કીર્તનો બોલે, એ કીર્તનો સાંભળે, વાંચે, સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોનું પઠન, શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરે, સ્વામિનારાયણ મંત્રના જાપ કરે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને વિવિધ ઉપચારોથી પૂજે, એમની મૂર્તિને દંડવત કરે, પ્રદક્ષિણા કરે, સ્વામિનારાયણ ભગવાનની માનસી પૂજા કરે, ધ્યાન કરે. આ બધી ભગવાનની મૂર્તિમાં રંગ લગાડવાની ક્રિયાઓ છે. પરંતુ કમનસીબે ઉપર જણાવ્યા મુજબ મૂર્તિમાં લગ્ની લગાડવાને બદલે સત્સંગના વ્યવહાર, માન મોટાઈની લગ્ની લાગી જાય તથા બધેથી અભાવ લેવાની ટેવ પડે, પોતાના ઠેકાણા ન હોય અને મોટા મોટાની ભૂલો કાઢવા બેસી જાય. આવા જીવ સત્સંગમાં હોય તો પણ એમણે ભજનનો આનંદ આવતો નથી. માટે જેને ભજનનો આનંદ લેવો હોય તેણે વિવેક શીખવો. એ વિવેક શું? તો પોતાને વિશે જે અવગુણ હોય તેનું અનુસંધાન રાખે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે કેવળ ગુણ જ જુએ. અને ભગવાન અને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે તેને પોતાના હિતકારી માને અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. આમ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું. મતલબ એને અહોનિશ સત્સંગનો અને ભજનનો આનંદ વર્તે છે. સ્વામિનારાયણ ભગવાનના ભજનનો એવો પ્રભાવ છે કે એ કરવાથી એ ભજન કરનાર ભક્તનું અંગ પલટાઈ જાય છે અને એ ભજનની ખુમારી જેને આવે છે તેના એક્સપ્રેશન્સ, એના ભાવ બદલાઈ જાય છે. માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે ભાગ્ય જાગ્યા જ જાણવા, ભાગ્ય જાગ્યા જ જાણવા, કોટી થયા કલ્યાણ આજ આનંદ વધામણા, હૈયે હરખ માય ભાગ્ય જાગ્યા આજ જાણવા, આજ અમૃત નિહલી થઈ, આજ અમૃત નિહલી થઈ, રહી નહીં કાંઈ ખોટ,
કલ્યાણનું ક્યાં રહ્યું, એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ, ભાગ્ય જાગ્યા આજ જાણવા, ભાગ્ય જાગ્યા આજ જાણવા. જ્યારે ભજન થાય ત્યારે આત્માની અંદર અહો અહોભાવ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ જેમ છે તેમ ઓળખાયા, એમની મૂર્તિનો દ્રઢ આશરો થયો, એટલે આપણા જીવના ભાગ્ય ખુલી ગયા. અનેક પ્રકારે આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે. માટે આજે આનંદના વધામણા છે. મારે અહોનિશ આનંદ થાય છે, હૈયામાં અતિશય હર્ષ થયો. કારણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન તથા એમની કલ્યાણકારી વાણીની અમૃત વર્ષા આ જીવમાં થઈ. આજ અમૃતની હેલી થઈ, રહી નહીં કાંઈ ખોટ. આમ જ્યારે આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો આવો રંગ લાગે તો જીવમાં અહોભાવ થાય, અહો અહો વર્તે અને આનંદ થાય. સ્વામી આગળ લખે છે કે મારે વાલે દીધું છે મને માન રે, મારે વાલે દીધું છે મને માન રે, મને કીધી સોહાગણ કાન રે, ઓ મને કીધી સોહાગણ કાન રે, કોઈ મને શું કરશે, કોઈ મને શું કરશે. આ પંક્તિઓમાં ભગવાન અને ભક્ત વચ્ચેના એટર્નલ બોન્ડ અર્થાત અચળ પ્રેમની વાત છે. આ જીવ સંસારના ક્ષેત્રમાં જોડાય ત્યારે એની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં જુદા જુદા તત્વોના પ્રભાવ પડતા હોય છે, જેને કારણે એનો જીવ ભગવાનના આકારમાંથી દૂર થાય અને જોડાય, અને પાછો દૂર થાય અને જોડાય. પરંતુ જે ભગવાનને બધું સમર્પણ કરે છે તેના ભગવાન થઈને રહે છે. પરંતુ એના માટે જે સુવાસિની સ્ત્રીનો એના પતિ પ્રત્યે જે પ્રેમ હોય છે તે પ્રેમ હોવો ખૂબ જરૂરી છે. અહીંયા મને કીધી સોહાગણ કાન રે એવી વાત સ્વામી લખે છે. તો રામકૃષ્ણ પરમહંસ એમના જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. આ જોઈને એમના પત્ની શારદા દેવી રડવા લાગ્યા, છાતી કૂટવા લાગ્યા. તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું, તું કેમ રડે છે? તું તો સદા સધવા જ રહીશ, ક્યારેય વિધવા નહીં થઈશ. આ સાંભળી શારદા દેવી ખુશ થઈ ગયા અને થોડા સમય પછી રામકૃષ્ણ પરમહંસનું અવસાન થયું. શારદા દેવી અદ્ભુત સ્ત્રી હતી. રામકૃષ્ણ મરણ પામ્યા, એમનો અંતિમ સંસ્કાર પણ થઈ ગયો. પરંતુ શારદા દેવીની આંખમાંથી એક આંસુ પણ ટપક્યું નહીં. કારણ એને રામકૃષ્ણ પરમહંસે દ્રઢતા કરાવી હતી કે તું કાયમ સધવા જ રહીશ અને હું ક્યાંય મરવાનો નથી. આ વાતની દ્રઢતા થઈ ગઈ હતી. બંગાળના રિવાજ પ્રમાણે લોકો ચૂડા કર્મ કરવા આવ્યા, અર્થાત બંગડીઓ તોડાવવા માટે આવ્યા. તો શારદા દેવીએ કહ્યું, રહેવા દો, હું તો સધવા છું. લોકોએ તેને કહ્યું કે હવે આ રંગીન કપડાં ઉતારીને સફેદ કપડાં પહેરી લો. તો કહ્યું,
એવી વાત જ ના કરશો, કારણ મને મારા પતિના વચન પર વિશ્વાસ છે. એ કોઈ આશ્વાસનના શબ્દો આપીને નથી ગયા. આ બહુ જ ઉચ્ચ પ્રકારની મધુર ઘટના બની ગઈ. શારદા દેવી જેટલા દિવસ જીવતા રહ્યા, એમણે સ્વપ્નમાં પણ માન્યું નહીં કે એના પતિદેવ રામકૃષ્ણ મરી ગયા છે. લોકો આ જોઈને હેરાન થઈ જતા કે આ સ્ત્રી પાગલ તો નથી થઈ ગઈ ને? પરંતુ વાસ્તવમાં એ પાગલ થઈ ન હતી. પણ સત્ય હકીકત એ હતી કે જે દિવસથી રામકૃષ્ણ પરમહંસે દેહત્યાગ કર્યો હતો, તે જ દિવસથી જ શારદા દેવીએ એમના મૃત્યુનો સ્વીકાર કર્યો ન હતો. કારણ એનો નાતો તો એમના આત્મા સાથે હતો. એ તો અમૃત ધર્મા બની ચૂકી હતી. કેવી આશ્ચર્યજનક વાસ્તવિકતા છે કે રામકૃષ્ણ પરમહંસના દેહ ત્યાગ બાદ વર્ષો સુધી શારદા દેવી જીવતા રહ્યા. પરંતુ રોજ જે તેઓ રામકૃષ્ણ પરમહંસના પલંગ પાસે જઈને કહેતા, પરમહંસ દેવ ભોજન તૈયાર છે, જમી લો. અને પછી ભોજનની થાળી સામે મૂકીને બેસી જતા અને પંખો નાખતા અને પછી એમને સુવાડતા અને નિત્ય એમને જગાડતા. આવો ક્રમ નિત્ય ચાલતો રહ્યો. કોઈએ શારદા દેવીને પૂછ્યું, રોજે કોને ઉઠાડે છે, કોને સુવાડે છે અને કોને જમાડે છે? આ બધું શું છે? પરંતુ પ્રેમ લક્ષણા ભક્તિની વાત પામર માણસને ક્યાંથી ખબર પડે? શારદા દેવી એમને જવાબ આપે કે જેમને પહેલા ઉઠાડતી હતી, જેમને પહેલા સુવાડતી હતી અને જેમને પહેલા જમાડતી હતી, તેમને જ આ બધી ક્રિયાઓ કરું છું. એમનો દેહ ખોવાઈ ગયો છે, પરંતુ એમના ચૈતન્યને ખવડાવું છું, સુવડાવું છું અને ઉઠાડું છું. અને શારદા દેવી સધવા બનીને જ જીવ્યા. પૂરી માનવ જાતિમાં આ એક જ એવી વિરલ ઘટના છે કે પોતાનો પતિ દેહ મૂકી ગયા પછી પણ સધવા રહીને એક અનૂઠો અનુભવ કર્યો હોય. આવી સોહાગણ સ્ત્રી મળવી મુશ્કેલ છે. માટે સ્વામી કહે છે કે મારે વાલે દીધું છે મને માન રે, મને કીધી સોહાગણ કાન રે. આપણને સ્વામિનારાયણ ભગવાને માન આપ્યું. એ માન શું? તો કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ એવી રીતે જગત આપણને ઓળખે છે. પણ અહીં સોહાગણનો મુદ્દો સમજવા જેવો છે. જેમ શારદા દેવી રામકૃષ્ણ પરમહંસ દેહત્યાગ કરી ગયા તો પણ એમની ચેતના પ્રત્યક્ષ છે એમ માનીને એમની સેવા કરતા રહ્યા અને આ જીવન સોહાગણ રહ્યા. તેમ 1837ના ચૈત્ર સુધી નવમીના દિવસે ધર્મદેવ ભક્તિદેવી થકી પ્રગટ થયેલા મનુષ્ય સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન સંવત 1886ના જેઠ સુદ દસમના દિવસે પૃથ્વી ઉપરથી દેહત્યાગ કરી ગયા. પરંતુ એમનું ચૈતન્ય સ્વરૂપ એમણે સ્થાપન કરેલ મૂર્તિઓમાં, સ્વામિનારાયણ મંત્રમાં, એમના ચરણારવિંદમાં, એમની શિક્ષાપત્રીમાં, એમના સ્થાનોમાં આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એ સ્વરૂપની ઉપાસના કરીએ એટલે આપણે સોહાગણ કહેવાઈએ. આપણા માથે સમર્થ ધણી સદાને માટે છે. આ વાતનો સંદર્ભ સ્વામી આ પંક્તિમાં સમજાવે છે. જેમ શારદા દેવી કાયમ રામકૃષ્ણ પરમહંસ એની ચેતનાને પૂજતા રહ્યા, એને લાડ કરાવતા રહ્યા, એમ આજે પણ સ્વામિનારાયણ ભગવાન આ સંપ્રદાયની અંદર પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એમ સમજીને એમની મૂર્તિમાં આપણે સ્નેહ કરીએ, એમની ભક્તિ કરીએ, એમના ચરણારવિંદનું અનુસંધાન કરીએ તો એ આપણે
કાયમને માટે સુહાગણની વાત આપણા જીવમાં દ્રઢ થાય. આ પદના અંતમાં સ્વામી લખે છે, હવે થયો છે સંસારીડો ઝેર રે, હવે થયો છે સંસારીડો ઝેર રે. બ્રહ્માનંદ ને બ્રહ્માનંદ ને વાલે કીધી મેર રે, બ્રહ્માનંદ ને વાલે કીધી મેર રે, કોઈ મને શું કરશે, મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. માથા સાટે વર્યા છે મેં તો માવરે, કોઈ મને શું કરશે, કોઈ મને શું કરશે. આ સંસાર ભગવાને બનાવેલો છે, જેમાં કઈ સાર નથી એવો અસાર આ સંસાર છે. સંસારમાં સારરૂપ કોઈ વસ્તુ હોય તો ભગવાન છે, કારણ એ સમગ્ર સંસારના સર્જનહાર છે, એ એના કારણ છે. આ સંસાર જ એવો છે, એમાં ભલભલા તણાઈ જાય. જ્યાં સુધી ભગવાનની મહેર આ જીવ ઉપર ના થાય ત્યાં સુધી સંસારમાંથી આસક્તિ તૂટતી નથી. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, નયન નીર બરસન લાગે, સબ કુટુંબ કો જો, નયન નીર બરસન લાગે, સબ કુટુંબ કો જો, મુક્ત કહે મતિમંદ को हरिसु हेतन होय, हरिसु हेतन होय. જેના પર ભગવાનની કૃપા ન થાય તેને વિવેક જાગૃત નથી થતો, અને એનો અંત સમય આવે ત્યારે લાગણી વાસના વશ બધા સગા કુટુંબ જે ભેગા થયા હોય તેમને જોઈને આંખમાંથી આંસુ પાડવા લાગે, અને એમનામાં જીવ જોડે. પરંતુ મુક્તાનંદ સ્વામી કહે છે કે એ મતિમંદને સગામાં હેત થાય છે, પરંતુ ભગવાનમાં હેત નથી થતું. નહીં તો અંત સમયે સ્વામિનારાયણ ભગવાન, તમે અધમ ઉદ્ધારક છો, તમારા આશ્રિતને અંત સમયે લેવા આવો છો. આ સઘળો સંસાર બંધનરૂપ છે, મને તમારા ધામમાં તેડી જાઓ, આવી પ્રાર્થના જો કરે તો સ્વામિનારાયણ ભગવાન એ જીવને ઠેકાણે પાડે. પણ એમ થતું નથી, કારણ એના પર ભગવાનની મહેર નથી થઈ. જેના પર ભગવાન સ્વામિનારાયણની કૃપા થાય છે તેને સંસારની સાચી વાસ્તવિકતા સમજાય છે. હવે થયો છે સંસારીડો ઝેર રે. અહીં સંસારને ઝેરરૂપ સમજવાની જરૂર નથી. દરેક પંક્તિમાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ હોય છે. મતલબ કોઈ પણ પંક્તિને
તમે વાંચો તો એના શબ્દો તમને કોઈ સ્પષ્ટ અર્થ બતાવીને તે દિશાઓનું સૂચન કરે છે. પરંતુ જે વિવેકી હોય, જેના પર ભગવાનની મહેર હોય, તે એ વાક્યના લક્ષ્યાર્થને પકડે છે. આ વાક્ય સૂક્ષ્મ રીતે આપણને શું કરવાની પ્રેરણા આપે છે તેનો વિચાર વિમર્શ કરીને તે પ્રમાણે ચાલે છે. સંસાર ઝેર હોય તો ભગવાનને પામવાના બધા જ ઉપકરણો સંસારના જ છે. એમનો જ ઉપયોગ કરીને ભગવાન તરફ ગતિ કરાય છે. સંસાર ઝેર હોય તો દાદા ખાચરને શ્રીજી મહારાજ બીજું લગ્ન કરવા પ્રેરણા ન કરે, પરંતુ એમાં દાદા ખાચરની સમજણ લેવા જેવી છે. જ્યારે શ્રીજી મહારાજે દાદાને કહ્યું તમે બીજું લગ્ન કરો, ત્યારે એમણે કહ્યું મહારાજ નથી વર્યા તે નર ભાગ્યશાળી, માટે મને આ ચક્રવ્યૂહમાં ફરી ના નાખો તો સારું. છતાં દાદા ખાચર એક રાજવીર હતા અને શ્રીજી મહારાજના આશ્રિત હતા. એમને કોઈ સંતાન નહોતું અને સંતાન પ્રાપ્તિ માટે બીજા લગ્નની વાત શ્રીજી મહારાજે એમને સમજાવી. એટલે દાદા ખાચરે શરત મૂકી કે હે મહારાજ, તમે મારો રથ હાંકો તો હું પરણવા જાઉં. આમ દાદા ખાચરે મર્મમાં એમના જીવન રથની લગામ શ્રીજી મહારાજને સોંપી દીધી. તો દાદા ખાચરનો સંસાર સોનાનો બની ગયો. કારણ એમણે સંસારના સેન્ટરમાં શ્રીજી મહારાજને મૂકી દીધા. માટે સંસારી ગૃહસ્થ ભક્તે એવી દ્રઢતા ફીટ કરવી જોઈએ કે જ્યારે એ સંસારના વિષય ભોગને ભોગવે ત્યારે અંદરથી એક દોષ બુદ્ધિની દ્રઢતા કરવી. એ એવી દ્રઢતા કરવી કે આ સંસારના પદાર્થના સુખ મારા કલ્યાણના માર્ગમાં ઘાતક છે, મને કલ્યાણના માર્ગ થકી પાડનારા છે. સંસારમાં ગળાડૂબ રહીને વિષય ભોગમાં રચ્યા પચ્યા રહીને ભગવાન ભૂલીને જીવન જીવવું એ ઝેર છે. પરંતુ જે વિવેકી સદગૃહસ્થ હોય તે સંસારના એના સગા સંબંધીઓને ભગવાનમાં જોડે, એની લક્ષ્મી ભગવાનની સેવામાં વાપરે, એની બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે, તો એ ઝેરરૂપ એવા સંસારથી છૂટીને અમૃત સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણમાં જોડાય. એ આ પદનો સાર છે. તો બ્રહ્માનંદ સ્વામીના આ પદમાં બતાવેલી શીર સાટાની ખુમારીથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું. આપણા માથે સમર્થ ધણી સ્વામિનારાયણ ભગવાન છે, માટે આપણે કોઈ ચિંતા નથી એવી બેફિકરાય, નિર્ભીકતા અને અંતમાં કઈ એવી વિવેક બુદ્ધિ રાખીને સત્સંગમાં ક્રિયા કરીએ તથા ભજન ઉપાસના કરીએ તો એ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરાવનારી બને. સહજાનંદ સ્વામી મહારાજની જય.